પહેલું ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો, થોડું આપણે ક્લિક કરવું પડે. હા કોઈ ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો, આજની તારીખમાં મારા દ્વારકા જિલ્લામાં લગભગ 1800 જેટલા ખેડૂતો છે. આ એની યાદી છે. મને આની તમારે સોફ્ટ કોપી કેવું મળે, હું જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે લગભગ અમારા ઓલા મુજબ 4000 જેટલા ખેડૂતો બાકી છે. આપણે બહુ ટૂંકા ગાળામાં 33 લાખ અરજીઓ પ્રોસેસ કરી. બધાને ખેડૂતોને આધાર બિલ આપણે પેમેન્ટ કર્યા છે. જે લોકોના આધાર કાર્ડમાં કે વિસંગતતા હોય, બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં વિસંગતતા હોય, એવું કંઈ હોય એની સ્ક્રુટિની ચાલે છે. એટલે કદાચ એવા કેસીસ હશે નહીં, પણ તો તાત્કાલિક એમને 3400 ખેડૂતો તમે એમ કહો છો કે આખા ગુજરાતમાં બાકી છે, બરાબર? તો 1800 તો મારા દ્વારકા જિલ્લામાં એકલામાં છે. 3400 ને 4000 કઈ આંકડો દરરોજ બદલતો હોય, કેમ કે ઘણાની ધારો કે ડોક્યુમેન્ટ આપ્યા, એમાં એમના કંઈક સુધારો હોય, પૂર્તતા માટે પાછા સુધારો હોય, લિંકેજ ના હોય, એટલે એવા ટેકનિકલ ઇસ્યુઝ હોય, એના લીધે ક્યારેક પ્રશ્ન થયો હોય. પણ આપણે તાત્કાલિક એને અમે વિધિન વીકમાં પૂરું થાય એના માટે અમે મારા ઘર તો બહુ સીમિત સાધનો છે. સમજી ગયો, સમજી ગયો. બાકી છે, અમે ના નથી પાડતા, હશે, હું ચેક કરાવું. મારી પાસે સીમિત સાધનો છે, તેમ છતાંય હું જાહેરાત કરું કે જે ખેડૂતોને પૈસા ના મળ્યા હોય એવા ખેડૂતો અમારો સંપર્ક કરે. એ ખેડૂતોને અમે ખેતીવાડી અધિકારી બરાબર છે. પછી અમે એ ખેડૂતને સામેથી ફોન કરીને પૂછીએ કે ભાઈ પૈસા આવ્યા કે નથી આવ્યા. તો આપણી પાસે તો આખી સરકાર છે, તો આ 4000 ખેડૂતોને ફોન કરવા બરાબર છે, કઈ અઘરું નથી. એ અમે સંપર્ક કરીએ બરાબર. પણ તમે સમજો 33 લાખ ખેડૂતોને આપણે 1 થી 1.5 મહિનામાં ચૂકવણું કર્યું છે. બહુ નાનો આંકડો છે, આપણે એને જેટલું જલ્દી બને એટલું આપણે આપી દઈએ. તમને લાગે છે નાનો આંકડો છે, પણ જે ખેડૂતોને નથી મળ્યા પૈસા એના માટે આ પૈસા બહુ ખૂબ કિંમતી છે. અમે બધાને સંપર્ક કરાય તાત્કાલિક. એના કોઈ પણ ડોક્યુમેન્ટમાં પૂર્તતા હશે, એને લીધે બાકી છે. બધાને આપણે માર્ગદર્શન આપી અને તાત્કાલિક આ ડોક્યુમેન્ટની પૂર્તતાની વાત કરો છો. માની લ્યો કે મને આ પૈસા મળી ગયા, હું મારા વ્યક્તિગત મારા ખાતાની વાત કરું, મને આ પૈસા મળી ગયા, બરાબર છે? આ પૈસા મળી ગયા, આપણે જરૂર ચર્ચા કરીએ છીએ, પણ આપણે ક્યાં ખોટી ચર્ચા કરીએ છીએ? મેં તમને કીધું પ્રોબ્લેમનું સોલ્યુશન એ જ છે. પણ એમની સાથે હું જે ડોક્યુમેન્ટ આવ્યા એમાં કંઈક પૂર્તતા હોય તો પૂર્તતા તો ચકાસવી પડે. એમાં કંઈક ખૂટ અધુરાશ છે, એમાં કંઈક વિગતો લેવાની છે, ખેડૂત ખાતેદારની વિગતો ચકાસવાની છે, આધાર કાર્ડ લિંકેજ છે, બેંક એકાઉન્ટની વિગતો છે, એ ચકાસીને એનું ચૂકવણું થઈ જશે બહુ જલ્દી. છે રજૂઆત મુજબ જે ખેડૂતો બાકી હશે એના ડોક્યુમેન્ટમાં કંઈ અધુરાશ હશે, કેમ કે આપણે સમજો આપણે આ વખતે 10 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું, 8 લાખ ખેડૂતો ખરીદી એ માટે સમય એમને આપેલો છે. બધાની ખરીદી આપણે સમયસર કરી, ચૂકવણું પણ થઈ ગયા. જે હવે થોડો ઘણો ખેડૂતો બાકી છે એના પણ કંઈ ડોક્યુમેન્ટ કે એના પણ કોઈ અધુરાશ હશે તો એના કારણે પૂર્તતામાં હશે, એ પૂર્તતા વહેલી તકે આપણે સોલ્વ કરી